નમસ્કાર, સ્વાગત છે આપનું એબીપી અસ્મિતામાં। હું છું ગીતા વઘાડિયા। નેપાળમાં ઓચિંતા આવેલા પૂરે એવી તબાહી મચાવી કે બધું જ તહસ નહસ કરી નાખ્યું। નેપાળથી જે દ્રશ્યો સામે આવી રહ્યા છે એ અતિ ડરામણા દ્રશ્યો છે અને અતિ ભયાવહ દ્રશ્યો છે। નેપાળમાં પૂરના પ્રકોપમાં મૃત્યુઆંક પણ ઝડપથી વધી રહ્યો છે। નેપાળની અત્યાર સુધીની વાત કરીએ તો મૃત્યુઆંક 162 સુધી પહોંચી ચૂક્યો છે। આ મહાવિનાશ બાદ અલગ અલગ પ્રભાવિત ક્ષેત્રોમાં ફરતા 700થી પણ વધુ સહેલાણીઓનો કોઈ અતોપત્તો જ નથી। લાપતા લોકોમાં સૌથી વધુ સંખ્યા ભારતીયોની છે। હજુ સુધી 133 ભારતીયોનો કોઈ પત્તો નથી લાગ્યો। હાલ તો પૂર બાદ નેપાળની સેના રાહત બચાવ કાર્યમાં જોડાઈ છે। નેપાળમાં પૂરના પાણીએ વેરેલા આ મહાવિનાશમાં હજુ પણ આ મૃત્યુઆંકમાં સતત વધારો થાય તેવી શક્યતા જોવા મળી રહી છે। તો 133 ભારતીયોનો હજુ સુધી કોઈ અતોપત્તો નથી લાગ્યો અને આ મૃત્યુઆંક 162 સુધી પહોંચી ચૂક્યો છે। નેપાળમાં જે પૂરના પાણીએ આ મહાવિનાશ વેર્યો છે તેને આ તસવીરો, તેના આ દ્રશ્યો જે ડરામણા છે। એક પૂર વેગે આ પાણી ધસમસતું આગળ આવ્યું હતું અને જે પણ તેની ઝપેટમાં આવ્યું તે પોતાની સાથે લઈને ગયું। આ દ્રશ્યો જોઈ લો કે કયા પ્રકારે સેંકડો મકાનો છે તે ધ્વસ્ત થઈ ચૂક્યા છે। લોકો જીવ બચાવવા માટે દોડ્યા હતા, પરંતુ આ પૂરનું પાણી એટલી વેગે આગળ વધ્યું કે તેમને સમય જ ના મળ્યો। સેંકડો મકાનો છે તે જમીનદોસ્ત થઈ ગયા, પૂરના કાટમાળમાં સમાઈ ગયા। આ દ્રશ્યો જે ડરામણા સામે આવી રહ્યા છે। તિબેટથી આવેલું આ જે તબાહીનું પૂર નેપાળમાં મહાવિનાશ વેરતું ગયું અને 162 લોકોનો ભોગ લીધો। મૃત્યુઆંક હજુ પણ સતત વધી શકે છે। આ દ્રશ્યો જોઈ લો। એક અંદાજ મુજબ 10થી પણ વધુ પુલ આ પ્રકારે નેપાળમાં ધ્વસ્ત થઈ ચૂક્યા છે। આ પાણીનો પ્રચંડ પ્રવાહ એટલી તેજ ગતિએ આગળ વધ્યો કે જે પુલ સહિતનો જે આસપાસનો રહેણાંક વિસ્તાર છે ત્યાં ભારે તબાહી મચી ગઈ હતી। લોકોએ પોતાને બચાવવા માટેનો સતત પ્રયત્ન કર્યો, પરંતુ છતાં પણ તેઓ ન બચી શક્યા અને 162 લોકોના મૃત્યુ થઈ ચૂક્યા છે। અત્યાર સુધીમાં 700થી પણ વધુ લોકો જે અસરગ્રસ્ત થયા છે, લાપતા છે, જેમાં 133 ભારતીયોનો સમાવેશ થાય છે। આ પાણીનો તેજ પ્રવાહ કેટલો પ્રચંડ છે તે આ દ્રશ્યો પરથી જુઓ અને ત્યારબાદ આ મહાવિનાશના તબાહીના આ દ્રશ્યો જુઓ। આ પુરાવો છે કે આ જે પૂર આવ્યું હતું એ કેટલું ભયાનક હતું અને તેના કારણે તબાહીના આ દ્રશ્યો, આ તબાહીના મંજર, એક બાદ એક આ પ્રકારની તસવીરો જે હાલ સામે આવી રહી છે। તિબેટથી અચાનક જ આ પાણીનો પ્રવાહ સામે આવ્યો હતો અને ત્યારબાદ નેપાળમાં જે પણ સામે અનેક સેંકડો જે મકાનો હતા તેને પોતાની ઝપેટમાં લઈ લીધા અને તેના કારણે ભારે નુકસાની પહોંચી છે। જાનમાલને પણ ભારે નુકસાનીના આ સમાચાર છે। હજુ પણ મૃત્યુઆંક વધે તેવી શક્યતા જોવામાં આવી રહી છે। તો આ તરફ સેના અને રાહત કાર્યમાં જોડાઈ ચૂકી છે। 133 ભારતીયોનો હજુ સુધી કોઈ અતોપત્તો પણ નથી લાગ્યો। જે સહેલાણીઓ અહીં આવ્યા હતા તેઓ પણ હજી ગુમ થયાના સમાચાર મળી રહ્યા છે। આ બે અલગ અલગ દ્રશ્યો અમે આપને દેખાડી રહ્યા છીએ। એક તરફના આ જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે કયા પ્રકારે આ મહાવિનાશક પૂર આવ્યું હતું અને તેની તેજ ગતિ આપ જોઈ લો। તેના પરથી અંદાજ લગાવી શકો છો કે કેટલું આ ભયાનક પૂર હતું અને આ પૂર બાદ એક તબાહીના આ દ્રશ્યો જે સામે આવી રહ્યા છે। જ્યાં લોકો ફસાયા હતા ત્યાંથી બહાર કાઢવા હવે અત્યારે સેના માટે એક મહા મુસીબત બની ચૂક્યો છે, કારણ કે રસ્તા પર કાટમાળ એટલો ભરાઈ ચૂક્યો છે કે ત્યાં જવું પણ મુશ્કેલ છે। કેટલીક જગ્યાઓ પર હેલિકોપ્ટરથી પણ સતત રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે। આ દ્રશ્યો જુઓ કે કયા પ્રકારે કાદવ કીચડ છે જે રસ્તા પર એક સાથે આવ્યું હતું અને જે પાણીનો આ પ્રચંડ પ્રવાહ પહાડ પરથી નીચે સરક્યો હતો તો તેની સાથે મોટા મોટા પથ્થરો, કાદવ કીચડ પણ આવ્યું હતું અને તેના કારણે જ ભારે તબાહી મચી હતી અને તેની નીચે સેંકડો મકાનો છે તે ધ્વસ્ત થઈ ચૂક્યા છે। આ દ્રશ્યો જુઓ આપ, જે અત્યારે આ દ્રશ્યો જોઈ રહ્યા છો એક ભયાનક આ પૂરના છે કે જ્યારે અફરાતફરી આ પ્રકારની મચી ગઈ હતી। નેપાળમાં આવેલા આ પૂરે મહાવિનાશ વેર્યો છે। તબાહીના આ દ્રશ્યો હવે એક બાદ એક જે સામે આવી રહ્યા છે અને તબાહી બાદ હવે રેસ્ક્યુ ઓપરેશન સતત કરવામાં આવી રહ્યું છે। જ્યાં પણ લોકો ફસાયા છે ત્યાંથી તેમને બહાર નીકાળવા માટેના પ્રયત્નો શરૂ કરી દેવામાં આવ્યા છે। પાડોશમાંથી આ હાહાકારના દ્રશ્યો જોઈ લો। સવારે ગઈકાલે 9નો સમય હતો ને એ જ સમયે ભોટેકોશી નદીમાં જે પૂર આવ્યું તિબેટથી નેપાળ તરફ આવ્યું હતું અને ત્યારબાદ રસુવા જિલ્લાની સામે આવેલા
આ જે પોર્ટ છે તેને તબાહ કરી ગયું અને ત્યાંથી જ શરૂ થયો આ મહાવિનાશનો સિલસિલો, જે આગળ હજુ પણ જોવા મળ્યો છે। એક બાદ એક દ્રશ્યો, એક બાદ એક વિડીયો પણ હાલ તો સોશિયલ મીડિયામાં પણ સામે આવી રહ્યા છે। તેના દ્રશ્યો જોઈ શકો છો કે લોકો કયા પ્રકારે પોતાનો જીવ બચાવવા માટે ભાગતા જોવા મળ્યા અને જે ફસાયેલા લોકો છે તેનું હેલિકોપ્ટરથી રેસ્ક્યુ થઈ રહ્યું છે। તો આ સાથોસાથ નેપાળમાં આ મહાવિનાશક પૂરની વચ્ચે મહત્વના સમાચાર। કુદરતી આપત્તિઓમાં ફર્સ્ટ રિસ્પોન્ડરની પોતાની ભૂમિકા નિભાવતા ભારતે બુધવારે નેપાળમાં આવેલા આ વિનાશકારી પૂર બાદ 10 ટન માનવીય સહાયતા અને રાહત સામગ્રી, જીવનરક્ષક દવાઓ અને ચીજવસ્તુઓ મોકલી છે। રાહત સામગ્રીની પ્રથમ ખેપ મોડી રાત્રિના કાઠમંડુ પહોંચી ચૂકી છે। વિદેશ મંત્રી એસ જયશંકરે જાણકારી આપી કે નેપાળમાં પૂર અસરગ્રસ્તો માટે 10 ટન રાહત સામગ્રી અને જરૂરી જીવનરક્ષક દવાનો જથ્થો રવાના કરાયો છે। વિદેશ મંત્રીએ નેપાળ પ્રત્યે સંવેદના વ્યક્ત કરી અને કહ્યું કે આપત્તિના સમયે ભારત નેપાળની પડખે ઊભું છે। નેપાળને શક્ય તમામ મદદની પણ ભારતે ખાતરી આપી છે। તેની વચ્ચે પ્રધાનમંત્રી મોદીએ નેપાળના પ્રધાનમંત્રી સાથે ટેલિફોનિક વાતચીત કરી અને શક્ય તમામ મદદની ખાતરી આપી છે। જોકે ભારત તરફથી તુરંત અને જરૂરી મદદ મળતા નેપાળની બાલેન સરકારે પ્રધાનમંત્રી મોદીનો આભાર માન્યો। તો નેપાળમાં તબાહી બાદ હવે યુપી અને બિહારમાં પણ પૂરનો ખતરો મંડરાઈ રહ્યો છે, કારણ કે નેપાળથી આવનારી બે નદી પૈકીની એક છે ગંડક અને બીજી છે કોશી નદી। આ બંને નદીઓ તિબેટથી નીકળી અને નેપાળ થઈ ભારતમાં આવીને મળે છે અને એ જે નદીએ નેપાળમાં તબાહી મચાવી છે તે ભોટે કોશી નદીનું પાણી ગંડક નદીમાં ભળે છે અને હવે એક સાથે ગંડક નદીમાં એટલું બધું પાણી આવી ચૂક્યું છે કે પૂરનો ખતરો પણ વધી ગયો, જેનો અંદાજ નેપાળમાં આવેલી તબાહીને જોઈને પણ લગાવી શકાય છે અને એટલે જ બિહારના 6 જિલ્લામાં પૂરનું એલર્ટ આપી દેવામાં આવ્યું છે। તેની સાથે પશ્ચિમ ચંપારણ, પૂર્વી ચંપારણ, ગોપાલગંજ, સારણ, મુઝફ્ફરનગર, વૈશાલી જિલ્લામાં પૂરનું એલર્ટ છે। ઉત્તર પ્રદેશની વાત કરીએ જ્યાં મહારાજગંજ અને કુશીનગરમાં પણ પૂરનું એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે। આ બંને રાજ્યોની સરકાર સતત સ્થિતિ પર નજર રાખી રહી છે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ બંને રાજ્યના મુખ્યમંત્રીઓ સાથે વાતચીત કરી સ્થિતિની સમીક્ષા મેળવી। ખતરો વધુ હોવાથી પ્રશાસન એલર્ટ મોડ પર છે। ગંડક અને કોશી નદીના કિનારે વસતા ગામના લોકોને એલર્ટ રહેવા માટે, સાવચેત રહેવા માટે હાલ સતત અનાઉન્સમેન્ટ કરવામાં આવી રહ્યું છે। જોકે હજુ સુધી રાહતના સમાચાર એ છે કે બિહારમાં ગંડક નદી અને યુપીની નારાયણની નદીના જળસ્તરમાં કોઈ ખાસ વધારો નથી થયો, પરંતુ સતર્કતાના ભાગરૂપે હાલ તો પ્રશાસન એલર્ટ મોડ પર છે। ખતરો વધુ હોવાથી ગંડક અને કોશી નદી કિનારે વસતા ગામના લોકોને સાવચેત રહેવા માટે અપીલ કરવામાં આવી છે। કેટલાક તો પ્રશાસનના એલર્ટ બાદ સલામત સ્થળે ખસી પણ ગયા છે। તો નેપાળમાં પૂર બાદ યુપી બિહારમાં એલર્ટ છે અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે તાત્કાલિક બિહારના અસરગ્રસ્ત જિલ્લાઓના કલેક્ટર સાથે બેઠક કરી છે। વર્ચ્યુઅલી બેઠકમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રીએ અધિકારીઓ પાસે નદીના જળસ્તરની સમીક્ષા કરી અને એટલું જ નહીં, નદીઓનું જળસ્તર વધે અને પૂર આવે તો ઓછામાં ઓછું નુકસાન થાય તે રીતે કામગીરી કરવા આદેશ આપવામાં આવ્યા। સી.આર. પાટીલે બેઠક બાદ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે નેપાળમાં જળપ્રલયના કારણે ભારે નુકસાન થયું છે। હજુ ગંડક નદીનું પાણી બિહાર સરહદથી 150 કિલોમીટર દૂર નોંધાયું છે। જોકે વધુમાં એ પણ કહ્યું છે કે ગંડક નદીમાં પાણી આવ્યું છે, પરંતુ સ્થિતિ હજુ નિયંત્રણમાં છે। કેન્દ્રીય જળશક્તિ મંત્રીએ એ પણ કહ્યું કે વર્તમાન સ્થિતિ પર પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહ સતત નજર રાખી રહ્યા છે। आज चीन और नेपाल के बॉर्डर पर बादल फटने का एक शंकास्पद बनाव बना है, जिसके कारण वहाँ पर पानी का जो बहाव है वो करीब 12 मीटर से भी ज़्यादा बढ़ा है। उसके अंदर जो त्रिशूली नदी है उसका पानी का जो सोर्स जो एक साथ बढ़ा, उसके कारण बहुत बड़ा नुकसान वहाँ पर भी हुआ है। और वही पानी बिहार में भारत की सरहद पर जो ये बनाव हुआ है और जो भारत की जो बाउंड्री है वहाँ से करीब 150 किलोमीटर हुआ और पानी धीरे धीरे आगे बढ़ा और अभी तक जो गंडक नदी में जो पानी आया बिहार में, वहाँ उसकी हाइट जो है वो थोड़ी थोड़ी कम हो रही है और अभी हमारे कंट्रोल में है। आवश्यकता के अनुसार जो भी मदद पहुँचानी होगी और सरकार की ओर से ज़रूर वहाँ पर पहुँचेगी।
अभी तो कितना नुकसान हुआ है, कितना डैमेज हुआ है, वो जब पता चलेगा उसके बाद ही उसके बारे में सोचा जाएगा। તો નેપાળમાં આવેલા આ મહાવિનાશમાં કયા દેશના કેટલા નાગરિકો લાપતા થયા છે તેના પર એક નજર કરી લઈએ, કારણ કે આ મહાવિનાશની જો વાત કરીએ તો દેશના કેટલા પ્રવાસીઓ લાપતા થયા તેની વિગતો ભારતના કુલ 133 પ્રવાસીઓ છે, તેની સાથે અમેરિકાની વાત કરીએ તો 47 પ્રવાસીઓ લાપતા જોવા મળી રહ્યા છે, તેની સાથે બ્રિટનના 33 પ્રવાસીઓનો પણ સમાવેશ થાય છે, ઓસ્ટ્રેલિયાના 34 પ્રવાસીઓ અત્યારે લાપતા છે, કેનેડાના 24 અને મલેશિયાના 19 પ્રવાસીઓ ગુમ હોવાના પણ સમાચાર મળી રહ્યા છે। તો તેની સાથે દક્ષિણ આફ્રિકાથી 6 પ્રવાસીઓ ગુમ થયા છે, સિંગાપોરના પણ 6 પ્રવાસી અત્યારે ગુમ છે। આ તમામ લોકોની શોધખોળ શરૂ કરી દેવાઈ છે, જેમાં ન્યૂઝીલેન્ડના 5, જાપાનના પણ 5 પ્રવાસીઓ જે નેપાળના પ્રવાસે આવ્યા હતા તેઓ ગુમ થયા છે। જર્મનીના 4 અને ફ્રાન્સના 3 પ્રવાસીઓનો પણ સમાવેશ થાય છે। તો તેની સાથે સ્પેનના 2 અને યુક્રેનના 7 પ્રવાસી અત્યારે લાપતા બન્યા છે। મહાવિનાશ જે પૂરે સર્જ્યો છે અને આ મહાવિનાશ બાદ તબાહીમાં કુલ 700 જેટલા લોકો છે તેઓ પ્રભાવિત થઈ ચૂક્યા છે અને જે ગુમ થયેલા લોકો છે તેની શોધખોળ શરૂ કરાઈ।